તો ગાઈસ આપણે શીખીશું કે ગુજરાતીમાં ગોલ્ડન ટાઇટલ કેવી રીતે બનાવવું. તો ચાલો આપણે સૌથી પહેલાં જેમિની ખોલવાનું છે. તો ચાલો આપણે જેમિની ખોલીએ. આ જેમિની ખોલીને હું જે પ્રોમ્પ્ટ આપું છું તે પ્રોમ્પ્ટ પેસ્ટ કરવાનું છે. આ મેં લખ્યું છે બાબારી ગ્રુપ મહેસાણા, મને આ ટાઇટલમાં ગોલ્ડન ઇફેક્ટ કલર હોય તેવું કરી આપો. તો આ 2-3 મિનિટ લેશે આ બનાવતા. તો ચાલો આપણે વેટ કરી લઈએ. ગાઈસ થોડીક વાર લાગશે બનતા, અને એ આ બની ગયું છે. આ જુઓ કેવું 3D ઇફેક્ટ આવી ગયું છે બાબારી ગ્રુપ મહેસાણા કરીને. તો આને કહેવાય ગોલ્ડન ઇફેક્ટવાળું. હું જે તમને પ્રોમ્પ્ટ આપું છું તેનાથી જ થશે. અને હવે તમારે પિક્સાર્ટ કે તમે જે પણ એપ વાપરતા હોય તે ખોલવાની છે. હું તો પિક્સાર્ટ જ વાપરું છું. તો હું પિક્સાર્ટ ખોલી અને હવે હું મારે જે ફોટામાં લગાવવું છે તે હું ફોટામાં લગાવીશ. અને હા મિત્રો, તમારી પાસે પિક્સાર્ટનું પ્રો અને કેનવાનું પ્રો મોડલ ના હોય તો મને મેસેજ કરજો, કાં તો કોમેન્ટમાં પિક્સાર્ટ લખજો. અને જો જોતું હોય તો ખાલી કોમેન્ટમાં એમ લખજો કે પિક્સાર્ટ પ્રો મોડ એપીકે. તો હું તમને પિક્સાર્ટનું પ્રો મોડ એપીકે બનાવી આપીશ. એટલે આપીશ એનો એપીકે. તો ગાઈસ અહીંયા આપણા બધા ફોટા પડ્યા છે. તો અહીંયા આપણે થોડુંક અહીંયા બેકગ્રાઉન્ડમાં જઈને હું બેકગ્રાઉન્ડ લઈ લઉં છું. તો ચલો, આ બેકગ્રાઉન્ડ આવી ગયું છે. હવે આપણે આપણો ફોટો આમાં નાખીશું, જે હતો આપણો બાબારી ગ્રુપવાળો. તો આપણો ફોટો આવી ગયો છે. અને હવે આપણે આનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દઈશું. તો ચાલો બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દઈએ મિત્રો. આ બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ રહ્યું છે અત્યારે. અને આ બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું. તો તમારે મોટું કરવું હોય કે નાનું કરવું હોય તો નાનું કરી શકો છો. અને આ બાબારી ગ્રુપ, મને આ ગોલ્ડન ઇફેક્ટ હજુ ગોલ્ડન કરવું છે. લાઈક પેલું આવે છે ને અસલી ગોલ્ડન, એવું કરવું છે. તો હું અહીંયા બ્રાઇટનેસમાં જઈશ અને બ્રાઇટનેસને -50, કોન્ટ્રાસ્ટને 100 ઉપર કરી દઈશ. જેનાથી આનું એક ગોલ્ડન ઇફેક્ટ બની જાય. ક્લિયરિટીને પણ 100 ઉપર કરી દઈશ. જેનાથી આ જુઓ કેવું ગોલ્ડન. અને આ તમે HU ઉપર દબાવો એટલે આના કલર બદલાઈ જાય. તમારું કોઈ પણ ફોન્ટ હોય તો એનો કલર બદલાઈ શકાય. અને હવે આપણે આમાં શેડો નાખતા શીખીશું. તો જાઓ, આમ હું શેડો નાખી રહ્યો છું. પણ મને શેડો ગમતું નથી. પણ તોય હું તમને શીખવાડું છું ખાલી કેવી રીતે શેડો નખાય અને કેવી રીતે બધું કરાય એમાં. તો ચાલો, આ શેડો નખાઈ ગયું છે. તો હવે જુઓ આપણે જોઈશું. અને હવે આપણે કરીશું એમ કે શેડો પણ નખાઈ ગયો ને બધું થઈ ગયું. હવે કોઈ હોય ભાઈ જેને શું કહેવાય, પેલું બોર્ડર કરવી હોય આજુબાજુ, બોર્ડર પણ કરી શકે છે. હું અહીંયા ફેરથી કોન્ટ્રાસ્ટમાં ફેરાફેર કરવા જાઉં છું. કારણ કે મને જેવું જોઈએ એવું મળ્યું નથી. તો હવે મને મળી ગયું છે જેવું જોઈએ એવું. તો હું બેક આવતો રહીશ. હવે હું જઈશ બોર્ડરમાં. બોર્ડરમાંથી આ કલર સિલેક્ટ કરી લઈશ. જો મિત્રો, તમારે આવો કલર જોતું હોય કે નહીં, તો તમે ફરીથી જેમિનીમાં જઈને આ કલર લખી શકો છો કે આ કલરનું ગ્રેડિયન્ટ બનાવી આપો. તો એ તમને બનાવી આપશે. અને મિત્રો, આ જુઓ આપણી બોર્ડર તૈયાર થઈ જશે હમણાં. અને તમારે જો અગર તમે મારા જેમ નોર્મલ યુઝર હોય તો આપણે આગળ બહુ બધા વિડીયો નાખવાના છે. જેમ કે બેકગ્રાઉન્ડ ક્યાંથી લેવા અને
ફોન્ટ ક્યાંથી લેવા. તો હવે આપણે સેવ કરી દેવાનું છે આને અને ડન કરી દેવાનું છે. તો મળીએ આગળના વિડીયોમાં.